हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लीकेशन। तो स्टूडेंट्स स्टार्ट करशू क्वेश्चन नंबर 2। ओके, तो छोकराओ आपणे जे करी रह्या छे ए जून जुलाई 2023 નું યુનિવર્સિટીનું પેપર કરી રહ્યા છે FM4 નું। ઓકે, અને આ જે પેપર છે એની અંદર જે દાખલો પૂછાયો છે એ છોકરાઓ સેમ એઝ ઇટ ઇઝ માર્ચ 2023 ની અંદર જે FM4 નું પેપર આવ્યું હતું એમાં ધોની લિમિટેડ વાળો દાખલો છે। ઓકે, જે મેં તમને ઓલરેડી કરાવેલો જ છે એપ્લિકેશન પર, તમારી પાસે જે પેપર મેં મૂકેલા છે એમાં ઓલરેડી એનું સોલ્યુશન થઈ ગયું છે। તો છોકરાઓ સેમ જ દાખલો છે, બસ ખાલી થોડી ઘણી ડિટેલ ચેન્જ કરીને તમારી સામે પાછો એ જ દાખલો મૂકવામાં આવ્યો છે। ઓકે, તો ચલો એક વખત આપણે પાછો ગણી જ લઈએ એટલે પાછું રિવિઝન પણ થઈ જાય। ઓકે, तो जो छोकराओ लगभग तमने दाखला में बधी माहिती आपेली है, अहींया तमने लखेलू है वेचेल मालनी पड़तर जे छे ए केटला छे 60%। हवे 60% पड़तर थई गई एटले मतलब 40% शुं थई गयो, काचो नफो थई गयो। आवी रीते पण तमे विचारी सको, कारण के वेचाण हशे, तमारुं जे वेचाण हशे वेचाण केटला टका हशे? 100% हशे। 100% मांथी 60% तमे पड़तर छे तो बाकीनी 40% तमारा नफानी रकम हशे। ओके, પછી રોકડ ઉધારનું પ્રમાણ આપેલું છે ખરીદીમાં અને વેચાણમાં પણ આપેલું છે। શરૂઆતના સ્ટોકથી 5 ગણી ખરીદી છે અને ખરીદીના ખર્ચા આપેલા છે, ચોખ્ખો નફો આપેલો છે અને છેવટનો સ્ટોક છે એ જે છે છેવટના સ્ટોકથી 20 ગણું પાછું વેચાણ પણ થાય છે અને કુલ સ્ટોક તમને આપેલો છે। હવે કુલ સ્ટોક એટલે છોકરાઓ અહીંયા ધ્યાન રાખજો, શરૂનો વત્તા છેવટનો જે મળીને સ્ટોક થાય ને એને કહેવાય કુલ સ્ટોક। ઓકે, હવે તમારી પાસે જે ડિટેલ્સ છે એ ડિટેલ્સ પ્રમાણે તમે શું શોધી શકો? સૂત્ર તો છોકરાઓ પછી પહેલાં તો તમારી પાસે વેચાણ ખરીદી આ બધું નથી, એ પહેલાં શોધવું પડશે। અને યુનિવર્સિટી તમને એમકોમ લેવલ પર આવા જ દાખલા પૂછશે કે જેમાં તમને એટલીસ્ટ એક દાખલો તો એવો હશે જ કે જેમાં તમારે સ્ટાર્ટિંગ પહેલાં તો શોધવું પડશે કે આપણે શું બધી માહિતી આપણી પાસે આપેલી છે, વેચાણ ખરીદી જે ગુણોત્તર શોધવા માટે જરૂરી માહિતી છે એ આપેલી છે, એ શોધવી પડશે। तो चलो छोकराओ जो सौथी पहला तमारी पासे दाखला में अहीं चौथा पॉइंट में वाँचो तो शरूआतना स्टॉक थी 5 गणी शू छे खरीदी छे। शरूनो स्टॉक नहीं तो हूँ शू करूँ छोकराओ, शरूनो स्टॉक धारी लऊं। जेम के शरूनो स्टॉक जो आपणे धारी लईए एक्स, तो तमारी जे खरीदी छे ए खरीदी केटली आवी जाय? तो बोले शरूना स्टॉक थी 5 गणी तो 5x थई जाय, कारण के कारण शू छे? शरूना स्टॉक थी 5 गणी है, आउ दाखला में लखेलू है। એટલે શરૂના સ્ટોક થી 5 ગણી શું છે ખરીદી, તો મેં 5x લઈ લીધા। ઓકે, ચાલો ત્યાર પછી છોકરાઓ તમને આખરનો સ્ટોક દાખલામાં નથી આપ્યો, પરંતુ આખરના સ્ટોક પણ અહીંયા તમને કીધેલું કે છેવટના સ્ટોકથી 20 ગણું વેચાણ છે અને કુલ સ્ટોક 75000 છે। તો છોકરાઓ જો આપણે ખબર જ છે કુલ સ્ટોકનો મતલબ શું? કુલ સ્ટોક એટલે આવે શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક। હવે તમને કુલ સ્ટોક 75000 આપે અને આખરનો સ્ટોક અને શરૂનો સ્ટોક આ બંને નથી, પરંતુ શરૂનો સ્ટોક તો આપણે ધારી લીધો ને છોકરાઓ x, તો આપણી પાસે આખર સ્ટોક કેટલો? આખર સ્ટોક કેટલો બોલો? તો હું એમ લખી શકું કે 75000 માંથી આ x માઇનસ કરે તો આખર સ્ટોક મળે। બિલકુલ સર, કરી શકીએ ને, શું પ્રોબ્લેમ છે? બરાબર। ઓકે, ત્યાર પછી તમે દાખલામાં પેલું વેચાણ શોધવા માટે 7મા પોઈન્ટને યુઝ કરી શકો। 7મા પોઈન્ટમાં લખેલું જ છે, જો આ પોઈન્ટ તો યુઝ થઈ ગયો, આ પોઈન્ટ બી યુઝ થઈ ગયો। 7મા પોઈન્ટમાં કીધેલું છે છોકરાઓ કે છેવટનો સ્ટોક છે ને એનાથી 20 ગણું તમારું શું છે? વેચાણ છે। એટલે તમારું જે વેચાણ છે એ છેવટનો સ્ટોક જે આવશે એના 20 ગણા છે। હવે છેવટનો સ્ટોક તમારી પાસે થોડોક પ્રોપર રીતે નથી આવ્યો પણ આવેલો તો છે 75000 x માઇનસમાં 75000 માઇનસ x આ તમારો છેવટનો સ્ટોક છે। તો ઇન્ટુ તમે 20 કરો તો હવે તમે શું કરી શકો? 20 ગણી શકો। યસ, બિલકુલ, 75000 ને 20 સાથે મલ્ટીપલ કરે ને એટલે 15 લાખ આવે અને x ને પણ 20 સાથે મલ્ટીપલ કરે એટલે 20x આવશે। ડન। હવે તમારી પાસે પડતર છે, પડતર તમને પડતર દાખલામાં આપેલી છે કે વેચાણના કેટલા ટકા હોય?
બોલે વેચાણના 60% તમારી પડતર છે, તો વેચાણ તમારી પાસે છે કઈ સ્ટાઇલિશ રીતે જ છે 15 લાખ માઇનસ 20x. ઓકે, તો 15 લાખ માઇનસ 20x આ તમારું વેચાણ થઈ ગયું. જો તો આ વેચાણમાંથી તમે શું કરી શકો, 60% કરશો એટલે તમને પડતર મળી જશે. એટલે 15 લાખના 60% કરો તો આવશે 9 લાખ રૂપિયા, અને 20ના 60% કરો એટલે તમારી પાસે 12x આવી જશે. આ થઈ ગઈ પડતર. એટલે આ બધી ડિટેલ તમારી પાસે એકદમ પ્રોપરલી આવી ગઈ. જો તો હવે તમારે શું કરવાનું છે ખબર, પડતરનું સૂત્ર જ લગાવી દો છોકરાઓ. શું આવે, બોલે શરૂનો સ્ટોક વત્તા સર ખરીદી વત્તા સર ખરીદીના ખર્ચા આવે માઇનસ સર આખરનો સ્ટોક આવે. સર પડતર તો તમારી પાસે આવીને 9 લાખ માઇનસ 12x. શરૂનો સ્ટોક આપણે લગભગ ધારેલો હતો. કેટલો ધારેલો, એક્સ ધારેલો. જો આ રહ્યો શરૂનો સ્ટોક આપણે કેટલો ધારેલો છે, એક્સ ધારેલો છે. ખરીદી આપણે કેટલી ધારી, તો બોલે સર 5x. આખરનો સ્ટોક કેટલો આવ્યો, તો બોલે સર 75 માઇનસ x. આ બધું 1 by 1 તમને આપેલું છે. શરૂનો સ્ટોક x, ખરીદી આપણે 5x, ખરીદીના ખર્ચા લગભગ આ છે ને દાખલામાં આપેલા છે. જો ખરીદીના ખર્ચા કેટલા છે, 25,000. ચલો 5મા પોઈન્ટનું બી સ્વાહા થઈ ગયું. 5મો પોઈન્ટ આપણો થઈ ગયો. કેટલો આવશે, 25,000 ખરીદી માઇનસ આખરનો સ્ટોક 75,000 માઇનસ એક્સ છે ને છોકરાઓ, આવી રીતે નહીં લખતા, આને ડબ્બામાં લખજો બ્રેકેટમાં, નહીં તો ભૂલ કરી બેસશો. અહીંયાથી જ ભૂલ ચાલુ થઈ જાય તમારી. ઓકે, હવે શું કરવાનું છે, 9 લાખ માઇનસ 12x બરાબર, જો 5 અને x નો ટોટલ કરીએ ને, તો 5 અને x નો ટોટલ કરીએ તો 6x થઈ જાય, પ્લસ 25,000 માંથી 75,000 માઇનસ, જો બ્રેકેટ ઓપન કરીએ તો x પ્લસ થઈ જશે. થયું, x પ્લસ થશે બિલકુલ. હવે 9 લાખ છે ને, આ 9 લાખમાં તમે એક કામ કરી શકો છોકરાઓ. એક કામ કરશું આપણે માઇનસ 12x છે ને અહીંયા જ રહેવા દઈશું. સામેથી આ 6x અને સામેથી આ x ને માઇનસ કરીએ તો માઇનસ 6x આ સાઈડ લઈ જઈએ, માઇનસ x પણ જો આ સાઈડ લઈ જઈએ તો બચે શું, 25,000 માઇનસ 75,000, અને આ 9 લાખ છે ને છોકરાઓ એ સામે લઈ જઈએ તો માઇનસ 9 લાખ. બોલો ચાલશે? ઓકે, 12 માંથી 6 માંથી, મતલબ જો 12x માઇનસમાં છે એમાંથી 6 માઇનસ કરીએ અને માઇનસ 1 એટલે માઇનસ 19 આવશે. 19x. 25,000 માંથી 75,000 માઇનસ કરીએ અને 9 લાખ માઇનસ કરીએ તો માઇનસ 9,50,000 આવે. માઇનસ માઇનસ તો કેન્સલ જ થઈ જશે ને, બંને બાજુ માઇનસમાં છે એટલે 19 ને ભાગાકાર કરીએ તો છોકરાઓ 9,50,000 ભાગ્યા 19 એટલે તમારો એક્સનો જે જવાબ છે ને એ 50,000 આવી. હવે છોકરાઓ આપણી પાસે બધું વસ્તુ મળી જશે. જો શરૂનો સ્ટોક આપણે શું ધારેલો, બોલે સર એક્સ ધારેલો, બોલે એ 50,000. પછી તમારી પાસે ખરીદી કેટલી હતી, બોલે સર 5x હતી, તો 5 ગુણ્યા 50,000 કેટલા આવશે, સર 2,50,000. ઓકે સર, આખરનો સ્ટોક જે હતો આપણી પાસે એ કેટલો હતો, તો બોલે સર એ હતો 75,000 માંથી એક્સ બાદ, તો 75,000 માંથી એક્સની કિંમત આવી ગઈ કેટલી, 50,000. તો આ બાદ કરી દો એટલે 25,000. જો 3 ડેટા જે આપણી પાસે ગાયબ હતા એ બધા આવી ગયા. જો અને જો પડતર શોધવી જોઈએ તો પડતર બી મળી જશે. પડતર શું હતી, 9 લાખ માઇનસ, જો પડતર અહીંયા હતી 9 લાખ માઇનસ 12x, ને વેચાણ શોધવું તો વેચાણ પણ મળી જશે 15 લાખ માઇનસ 20x. ઓકે, બધું મળી જશે. ચલો એ પણ શોધી જ લઈએ ને. પડતર શોધવી છે તો શું આવશે, 9 લાખ માઇનસ 12x, 9 લાખ માઇનસ 12x, x ની વેલ્યુ 50,
50 × 12 6 લાખ. 6 લાખ બાદ થાય ને તો એટલે આવી જાય તમારી પાસે 3 લાખ. અને છેલ્લું તમારે શોધવાનું છે વેચાણ, પણ શોધી જ લો. વેચાણ કેટલું આવશે? તો 15 લાખ માઇનસ 20x. કેટલું? 15 લાખમાંથી 20x. એક્સની વેલ્યુ કેટલી? 50,000. એટલે 50,000 × 20 એટલે 10 લાખ. 10 લાખ માઇનસ થાય 15 લાખમાંથી એટલે 5 લાખનું તમારું શું થઈ ગયું? વેચાણ થઈ ગયું. લો, A to Z બધી ડિટેલ તમારી નીકળી ગઈ. હવે બસ ચૂપચાપ તમારું જે કામ છે એ કરતા જાઓ. શું છે? એટલે સર સ્ટોક ગુણોત્તર, સંચાલન ગુણોત્તર, આ બધું શોધવા માટે તમારી પાસે સંચાલનના ખર્ચા ને બધું પણ તો હોવું જોઈએ. ચલો એ પણ આપણે શોધી લઈએ. મેં તમને શીખવાડેલું છે, એક પત્રક શીખવાડેલું. મેં તમને કીધેલું ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય ને એ પત્રક બનાવી દેવાનું. વેચાણ કેટલું છે? બોલે સર 5 લાખ. પડતર કેટલી? આ પડતર તમારી 3 લાખ હતી. ઓકે સર. એટલે તમે 2 લાખ રૂપિયા તમારો શું કમાતા હતા? ચોખ્ખો નફો યા કાચો નફો? બોલે સર કાચો નફો. ચોખ્ખો નફો થોડી, કાચો નફો. એમાંથી સંચાલન ખર્ચા બાદ થતા હતા. એટલે વ્યાજ કર પહેલા નફો મળે, જે તમને લગભગ દાખલામાં આપેલું છે. એકદમ જો દાખલાની અંદર આપેલું છે. કરવેરા પછીનો નફો આપેલો છે. અરે બાપરે, જો કરવેરા પછીનો ચોખ્ખો નફો આપેલો છે. કેટલો આપેલો છે? જો હવે અહીંયા છે ને છોકરાઓ લગભગ કંઈક મિસ્ટેક લાગે છે. 10,500 હશે, ક્યાં તો પછી 1,05,000. બોલો શું હોઈ શકે? મને તો અહીંયા એક ડાઉટ લાગે છે કે યુનિવર્સિટી અહીંયા કંઈ ભૂલ કરેલી છે. તો છોકરાઓ આમાં છે ને દાખલામાં અહીંયા 1,05,000 રૂપિયા આવશે. બરાબર. હવે આપણે જો આવી રીતે રકમ આપે ને તો તમારે છે ને ઇંગ્લિશ મીડિયમમાં એક વખત જોઈ લેવાનું રકમ. ઓકે. કારણ કે ઘણી વખત કેવું થાય છે કે ડેશ ખોટો લગાઈ ગયો હોય, ક્યાં તો ઘણી વખત આ પછાડીનો એક 0 છે ને એ ભૂલ થઈ ગઈ હોય. કારણ કે આપણે 10,500 સમજીએ કે પછી 1,05,000 જે લખેલું છે તે સાચું સમજીએ. ઓકે. તો તમે ઇંગ્લિશ મીડિયમમાં જોઈ લેવાનું. અને જો ત્યાં પણ ડાઉટ હોય ને, ત્યાં પણ જો આ રીતે છપાયું હોય તો એક વખત છે ને પ્રોફેસરને બોલાવીને ચેક કરી લેવાનું. નહીં તો પછી જે રીતે જે રકમ દેખાય છે ને એ રીતે સોલ્વ કરીને આવવાનું. ઓકે. ચાલો આગળ તમારી પાસે અહીંયાથી વ્યાજ બાદ કરવાનું છે ને. વ્યાજ બાદ થાય પછી તમને કરવેરો બાદ થાય. અને કરવેરો છે ને છોકરાઓ 40% ટેક્સ ભરવાનો છે. અને ફાઇનલી તમને કરવેરા બાદ કર્યા પછીનો નફો આપેલો છે. કેટલો? 1,05,000 કર બાદ નફો. હવે 1,05,000 છે ને એમાં છે ને છોકરાઓ MU 40% કરો. કેટલા? MU 40%. તમારા કેલ્ક્યુલેટર પર જો MUનું બટન હોય ને તો એના 1,05,000 ટાઈપ કરીને MU 40% કરો એટલે તમને 1,75,000 શું મળી જાય? કરવેરો મળી જશે. કરવેરા પહેલાનો નફો, સોરી. એના 40% કરશો ને તો 70,000 તમને કરવેરો આવી જશે. જો આના 40% ટેક્સ ભરાય. નહીં તો પછી આવી રીતે બી કરી શકો. 100માંથી 40% ટેક્સ ભરાઈ જાય છે, જો 60% રકમ આપણી બચે છે. તો આપણે 1,05,000 રૂપિયાનો જે કર બાદનો નફો છે ને એને આ 60% સાથે ડિવાઈડ કરશો ને તો પણ તમને 1,75,000 મળશે કર પહેલા નફો. બરાબર. આ રીતે પણ મળી શકે. ચાલો તો હવે તમારે વ્યાજ, તો વ્યાજ માટે તમારે છે ને દાખલામાં લોન ડિબેન્ચર કંઈ હશે? ચેક કરી લો. હશે તો ઠીક છે. જો અહીંયા ડિબેન્ચર આપેલા છે 62,508%, સોરી 8% કરો. 62,508%. કેટલું વ્યાજ આવે છે? 5,000. ઓકે. એટલે સમજો અહીંયા 62,500ના તમે 8% કરો ને તો 5,000 રૂપિયા આવે. હવે આ 5,000 છે ને છોકરાઓ માઇનસ થાય ને પછી નીચે 1,75 આવે. માઇનસ થાય પછી પણ આપણે ઉપર જવાનું છે એટલે પ્લસ કરવાનું, એટલે 1,80,000. અને પછી જે આ ડિફરન્સ આવશે એ તમને ખબર જ છે. 2 લાખમાંથી કેટલા માઇનસ કરવા પડે? બોલે સર 20,000 માઇનસ કરવા પડશે. તો તમારા સંચાલન ખર્ચ મળી ગયા 20,000. હવે તમારે જે દાખલામાં પૂછ્યું છે તે, જેમ કે પહેલો દાખલામાં પૂછ્યું છે સંચાલન ગુણોત્તર, સોરી સ્ટોક ગુણોત્તર છે પહેલો. સ્ટોક ગુણોત્તર
તો એકદમ શાંતિથી પહેલા સૂત્ર વિચારો. પડતર શું આવશે? પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. યાદ કરો પડતર કેટલી હતી? આપણે શોધેલી જ છે. કેટલી શોધેલી? 3 લાખ રૂપિયાની પડતર શોધેલી. સરેરાશ સ્ટોક, સરેરાશ સ્ટોક છોકરાઓ તો કુલ સ્ટોક શરૂનો વત્તા આખરનો, ઓકે, આખર ભાગ્યા 2. હવે તમને ખબર જ છે શરૂનો અને આખરનો મળીને તમને 75,000 દાખલામાં જ આપેલું છે. 75 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે? 37,500. અને આ 37,500 સાથે તમે ડિવાઈડ કરો ને એટલે 3 લાખ ભાગ્યા 37,500 કેટલા આવશે? 8 વાર અથવા તો વખત. થઈ ગયું? હવે ચેક કરો કે આપણી પાસે જે સ્ટોક ગુણોત્તરની માહિતી આપેલી છે તે એટલી જ છે કે પછી એના કરતાં ઓછો વધતો આવ્યો છે જવાબ. ઓકે, દાખલામાં જો સ્ટોક ગુણોત્તર 10 વખત છે. આ 10 વખત છે ને એ તમારો સ્ટાન્ડર્ડ છે, એ તમારે આટલો રાખવો જોઈએ. ઓકે, પણ તમારું તો ઓછો છે. તો સ્ટોક ગુણોત્તર જો ઓછો હોય ને તો લખાય છોકરાઓ કે સ્ટોક ચલન દર જે આદર્શ ગુણોત્તર કરતાં ઓછો છે તેથી પરિસ્થિતિ સંતોષકારક નથી, જેથી વેચાણ વધારવા પ્રયત્ન કરવા જોઈએ. કંપનીનું જે વેચાણ છે જે થવું જોઈએ એટલું થતું નથી. તો છોકરાઓ કોમેન્ટ તમે લખશો કે હું લખીને આપું? લખીને જ આપું. ચાલો, શું કોમેન્ટ લખું? તો લખશું કે સ્ટોક ગુણોત્તર આદર્શ કરતાં ઓછો છે, જે સંતોષકારક પરિસ્થિતિ નથી. ઓકે, સ્ટોક ગુણોત્તર છે ને સારો હોવો જોઈએ, વધારે જેટલો છે એના કરતાં વધારે હોવો જોઈએ. આ તો છે એના કરતાં પણ ઓછો છે, મતલબ જેટલો જરૂર છે એના કરતાં પણ ઓછો છે. તો આપણે શું કરી શકીએ કે વેચાણ વધારવા માટે પ્રયત્નો કરવા જોઈએ. કદાચ આનું કારણ શું કે કંપનીનું જે વેચાણ થતું હતું એટલું નથી થતું, જેટલું વેચાણ કરવું જોઈએ ને એટલું નથી થતું. વેચાણ વધશે તો સ્ટોક ગુણોત્તર વધી જશે ઓટોમેટિકલી. ચલો, ત્યાર પછી સંચાલન ગુણોત્તર શું આવશે? વેચેલ માલની પડતર વત્તા સંચાલનના ખર્ચા ભાગ્યા વેચાણ ઇન્ટુ 100. મને એ કહેશો છોકરાઓ કે આપણી પાસે કેટલી છે પડતર? પડતર તો 3 લાખ છે. સંચાલનના ખર્ચા આપણે શોધ્યા છોકરાઓ 20,000 રૂપિયા. આપણે યાદ કરો, હમણાં ઉપર જ શોધીને આવ્યા. વેચાણ તો છોકરાઓ યાદ રહી ગયું, આટલી બધી ગણતરી કરી વેચાણ માટે, તો મહેનત કરી. ઓકે, 3,20,000 ભાગ્યા 5 લાખ ગુણ્યા 100 કેટલા આવે છે? 64%. હવે આમાં શું લખી શકાય? તો સંચાલન ગુણોત્તર આપણો આદર્શ ગુણોત્તર સાથે જો સરખાવીએ તો ચલો પહેલા આદર્શ કેટલો છે? આદર્શ ગુણોત્તર તમારો 64 છે. તો છોકરાઓ 64 અને આપણી પાસે કેટલો આવ્યો છે? લગભગ 62. 64 જ આવ્યો છે. એક સેકન્ડ. અચ્છા, જેટલો જોઈએ એટલો જ આવ્યો છે. બહુ સરસ. તો છોકરાઓ લખી શકાય ને કે સંચાલન ગુણોત્તર આદર્શ પ્રમાણ જેટલો જ છે, જે અનુકૂળ પરિસ્થિતિનું સૂચન કરે છે. આ ગુણોત્તર સંચાલનની કાર્યક્ષમતા સૂચવે છે. જે ગુણોત્તર નીચો હોય તો સંચાલનની કાર્યક્ષમતા સારી ગણાય, અને આ જે ગુણોત્તર છે જેમ વધુ હોય તેમ નફાને અસર કરશે. કારણ કે છોકરાઓ આ ગુણોત્તર શું દર્શાવે કે તમે 100 રૂપિયાની વસ્તુ વેચો ને તો એમાં 64 રૂપિયા છે ને તમે સંચાલન પછાડી ખર્ચ કરી નાખો. તમે બધા કદાચ શાર્ક ટેન્ક ઇન્ડિયા જોતા હોય ને તો એમાં આ બધા સવાલ પૂછવામાં આવે છે. ઓકે, કે તમે 100 રૂપિયા કમાવો છો, એના 64% તો તમારા સંચાલન ધંધાના મેનેજમેન્ટ પછાડી જ ખર્ચાઈ જાય, તો તમારા હાથમાં શું બચે? 36%. ઓકે, પછી 36%માંથી પણ તમારે હજુ તો ધંધામાં કદાચ લોન લીધી હોય તો લોનનું વ્યાજ કાઢવાનું ને આ બધું કાઢવાનું કે નહીં કાઢવાનું. તો એટલે જ તો આ બધું ધંધાના સંચાલન માટે બહુ જરૂરી છે. સંચાલન ગુણોત્તર ધંધાના સંચાલનમાં તમે બને એટલા ઓછા પૈસામાં તમે સંચાલન કરતા હોય તો એ સારું કહેવાય. તો અત્યારે તો આપણે દાખલામાં સારું જ છે, જે આદર્શ પરિસ્થિતિ છે એ પ્રમાણે જ છે. ઓકે, તો લખી શકીએ કે સંચાલન
ગુણોત્તર આદર્શ ગુણોત્તર જેટલો જ છે, જે સંતોષકારક પરિસ્થિતિ, ઓકે શું લખી શકીએ, સંતોષકારક પરિસ્થિતિનું સૂચન કરે છે, ઓકે, અથવા તો દર્શાવે છે. ચાલશે. હવે છોકરાઓ એમ પણ લખો કે જો આ વધારે હશે તો આપણા માટે શું ફાયદાકારક રહેશે કે નુકસાનકારક. તો જો આ ગુણોત્તરની કાર્યક્ષમતા આ શું સૂચવે છે, આ ગુણોત્તર સંચાલનની કાર્યક્ષમતા સૂચવે છે. તો લખી શકાય કે આ ગુણોત્તર સંચાલનની કાર્યક્ષમતા સૂચવે છે. ઓકે, અને જેમ આ ગુણોત્તર નીચો હશે ને તેમ જે કાર્યક્ષમતા જે સારી છે. ઓકે, તો જો લખશું, જો ગુણોત્તર નીચો હોય તો અર્થ શું થાય, સંચાલન સારી કાર્યક્ષમતાથી સંચાલન કરે છે, અથવા વધારે હતે તો સંચાલન ધ્યાન આપવું પડશે સંચાલન ખર્ચ ઓછો કરવામાં. ઓકે, તો જો ગુણોત્તર નીચો હોય તો સંચાલક સારી કાર્યક્ષમતાથી સંચાલન કરે છે, અને જેટલો નીચો હશે એટલો તમે શું કરી શકો કે તમારું નફો પણ વધુ મતલબ વધારે હોઈ શકે છે. તો જે નફાકારકતા વધી શકે છે, જેથી નફાકારકતા વધી શકે છે. ઓકે, તો આવી રીતે તમે જેટલું ડિટેલ અને જેટલું સારું તમને મતલબ જેટલું સારું તમે એની થિયરી વાંચી હશે, જે મેં તમને સમજાવેલું પણ છે, તો એ રીતે તમારું બેટર અપ્રોચથી તમે લખશો તો પૂરેપૂરા માર્ક્સ સારા જ મળશે. આગળ વાંચો કે હવે કયું શોધવાનું છે. અચ્છા, લેણદાર અને દેવાદાર ગુણોત્તર. આ તો છોકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને એક્ઝામમાં પૂછાય જ છે. હવે લેણદાર ગુણોત્તરનું સૂત્ર અને દેવાદાર ગુણોત્તરનું સૂત્ર, પહેલા તો સૂત્ર લખી લો. ચલો, તો પહેલા હું સૂત્ર લખી દઉં. લેણદાર ગુણોત્તર શું આવશે, લેણદાર વત્તા દેવી હુંડી ને ઉધાર ખરીદી આવશે. લેણદારમાં ખરીદી આવે, અને અહીંયા આવશે કામના દિવસ. પછી ત્રીજા પછી ચોથું પણ લખી જ લઈએ, દેવાદાર ગુણોત્તર શું આવશે, દેવાદાર પ્લસ લેણી હુંડી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા કામના દિવસ. હવે છોકરાઓ તમારી પાસે બધું ડિટેલ્સ હોય જ છે, બસ ખાલી જે નહીં હતી એ પણ આપણે શોધી લીધેલી છે. તો જો કામના દિવસ તમને દાખલામાં આપેલા છે 360, કરવેરો આપણે ઉપયોગ થઈ જ ગયો છે એટલે કંઈ જરૂરત નથી હવે. હા, જો હવે અહીંયા તમને ઉધાર અને રોકડનું પ્રમાણ આપેલું છે. ખરીદીમાં 3:2 છે અને વેચાણમાં 3:1 છે. તો આપણે છે ને છોકરાઓ એક કામ કરવું પડશે, આપણી પાસે જે વેચાણ છે ને અને ખરીદી છે એ શોધવી પડશે. ઉધાર વેચાણ આપણે પહેલાં શોધી લઈએ, કારણ કે આપણી પાસે કુલ વેચાણ 5 લાખ છે અને ઉધાર વેચાણનું પ્રમાણ છે 3:1, એટલે 3/4 લખેલી. ને ઉધાર ખરીદી કેટલી, તો ઉધાર ખરીદી આપણે દાખલામાં કેટલી આવેલી, ખરીદી આપણે દાખલામાં આવેલી આ રહી 2,50,000. તો એમાં 3:2 છે એટલે 3/5 લખી દઈશ. કેટલા આવે છે છોકરાઓ ગણો, 5 લાખના ગુણ્યા 3/4 એટલે 3,75,000 તમારું ઉધાર વેચાણ આવ્યું, ને 2 લાખ ગુણ્યા 3/5 એટલે 1,50,000 તમારી ઉધાર ખરીદી આવી. બોલો ડન છોકરાઓ? બિલકુલ સર, એકદમ પરફેક્ટ. હવે તમારે આમાં શું કરવાનું છે, તો દાખલાની અંદર તમને લેણદાર દેવાદાર તો આપેલા જ નહીં હતા,
શોધી લઈએ, એ પણ કદાચ નથી આપ્યા તો. ઓકે, તો શોધી લઈએ આપણે ક્યાં આપેલા છે. ઉપર આવી ગયા. ઓકે, તો જો લેણદારો જે છે તમારી પાસે કેટલા છે, તો જો દાખલામાં લેણદારો અને દેવી હુંડી લખેલી છે, વાંચો. 62,500 ના 60%. ઓકે, એટલે આના 60% કરશો ને એટલે તમને મળી જશે 37,500. આ તમારા લેણદાર થઈ ગયા. ચલો, બહુ સરસ. આ લેણદાર. હવે પછી તમારી પાસે શું છે બીજું, તો તમારી પાસે અહીંયા લેણી હુંડી ને દેવાદાર, એ તો આપેલા જ છે 62,500. જો દાખલામાં બધી માહિતી પ્રોપર આપેલી જ છે. 37,500 અને 62,500. ઓકે, ચાલો, તો આપણે અહીંયા 37,500 લખીએ. 37,500 ને ખરીદી લગભગ આપણે 1,50 આપણે શોધી. 360 દિવસ. આ 62,500. આ આપણે શોધેલા કેટલા આવેલા આપણે 3,75,000. ઓકે, 3,75,000 ગુણ્યા 360. ઓકે, ડન. ચાલો, તો શોધો. 37,500 ઇન્ટુ 360 ભાગ્યા 1,50,000. 90 દિવસ આવે છોકરાઓ. અને પેલા 62,500 ઇન્ટુ 360 ભાગ્યા 375, એટલે એમાં 60 દિવસ આવે છે. હવે છોકરાઓ આની કોમેન્ટ શું લખવાની, તો પહેલાં તો તમને આનો મતલબ ખબર હશે તો કોમેન્ટ લખશો ને, ગપ્પા થોડી મરાશે. તમને અહીંયા દિવસનો મતલબ શું, 90 દિવસનો મતલબ શું થાય કે તમારે છે ને 90 દિવસમાં તમારા જે લેણદાર છે ને એને પૈસા ચૂકવી દેવાના. જે લોકો તમારા ધંધામાં તમને ઉધાર માલ આપીને બેસેલા છે એ લોકો વ્યક્તિને પૈસા તમારે ચૂકવવાના છે. હવે જો તમે 60 દિવસમાં પૈસા ચૂકવવાના હતા, તમે 90 દિવસે ચૂકવો છો, સારું કહેવાય કે નહીં કહેવાય? વિચારો. તમને કોઈ લેટ પૈસા આપે તો ચાલશે? નહીં ને. તો અહીંયા જો 60 દિવસમાં પૈસા ચૂકવવાના હતા, તમે 90 દિવસમાં ચૂકવો છો. અને બીજી વસ્તુ, 45 દિવસમાં તમને દેવાદાર પાસે પૈસા મળવા જોઈતા હતા અને એ તમને લેટ મળે છે. 45 કરતાં તો 60 દિવસે મતલબ 60 દિવસે પૈસા મળે છે, એટલે તમે ચૂકવો પણ લેટ છો અને મળે પણ લેટ છે. આ બંને વસ્તુ તમારું નેગેટિવ થઈ ગયું, બંને વસ્તુ. તો આપણે શું લખી શકીએ, તો લેણદારોને કંપનીએ 60 દિવસની અંદર નાણાં ચૂકવવા જોઈએ, તેને બદલે 90 દિવસે પૈસા ચૂકવે છે. ઓકે, તો ચૂકવણી જલ્દી થવી જોઈએ એ રીતે તમારે કામ કરવું જોઈએ. ઓકે ઓકે, તો આપણે અહીંયા લખી શું શકીએ, તો ચલો લખીએ. દાખલામાં જે આપેલું છે તે પ્રમાણે કે લેણદારોને 60 દિવસને બદલે, ઓકે, શું લખીએ, તમારી રીતે લખી શકો છો. તમે જો વાંચેલું હશે તો તમારી રીતે પણ લખશો. લેણદારોને 60 દિવસ ને બદલે 90 દિવસે નાણાં ચૂકવવામાં આવે છે, જે કંપની માટે ઓકે યોગ્ય પરિસ્થિતિ ન કહેવાય. ઓકે, આનું કારણ શું થશે, આની એક બેડ ઇફેક્ટ શું થશે કંપની પર, લોકો આપણને પછી ઉધાર સામાન આપવાનું બંધ કરશે, એટલે કંપનીની શાખમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે, એવું લખી શકાય. ઓકે, કંપની ઓકે એક સેકન્ડ, કંપનીની શાખમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. હવે અહીંયા શું હતું, 45 દિવસમાં, એટલે સમજો દેવાદાર પાસેથી 45 દિવસને બદલે
45 દિવસને બદલે 60 દિવસમાં નાણાં પ્રાપ્ત થાય છે, જે કંપની માટે યોગ્ય નથી. કારણ કે પૈસા તમને લેટ મળશે તો તમે તમારા કર્મચારીને પગાર ને બધું પણ ચૂકવવાનું રહેશે ને, તો તમારી જે કાર્યશીલ મૂડી છે એમાં પણ તમને પછી ખાધ પડશે. ઓકે, તો જે તમે ઉઘરાણી છે એ થોડી પ્રોપર કરો. તો લખી શકાય ઉઘરાણીની વસૂલાત છે ને એમાં ઉદાર નીતિ કંપની બતાવે છે. અત્યારે છે ને તમારે થોડુંક ઝડપી ઉઘરાણી કરવી પડશે. ઓકે, તો તમે લખી શકો છો કંપનીએ ઝડપી અથવા તો ઝડપી જ લખી દઈએ. ઓકે, ઝડપી. ઓકે, અથવા કડક શાખ નીતિ દ્વારા ઉઘરાણી કરવી જોઈએ. ઓકે, નહીં તો પછી કંપની માટે પ્રોબ્લેમ થશે આગળ જતા. દેવાદાર પાસે સમયસર નાણાં વસૂલ કરવા જોઈએ. જો નહીં કરશે તો કંપનીને પછી બધાને પગારને બધું ચૂકવવામાં એટલે કાર્યશીલ મૂડીમાં પછી એને ખાધ પડશે. ઓકે, ટાઈમ ટુ ટાઈમ પૈસા નહીં આવશે તો ટાઈમ ટુ ટાઈમ લોકોને પગારને બધું નહીં ચૂકવાશે, અથવા તો લેણદારને પણ જો એ લોકો ટાઈમ ટુ ટાઈમ પૈસા નહીં ચૂકવાતા હતા. ચલો, ચોખ્ખા નફાનો ગુણોત્તર, માલિકી ગુણોત્તર અને રોકાયેલી મૂડી પર વળતર, આ ત્રણે ત્રણ આપણે સૂત્ર મૂકી દઈએ. ચલો, તો અહીંયા શું આવશે? ચોખ્ખા નફાનો ગુણોત્તર શું આવે? ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. પછી છઠ્ઠા પર શું આવશે? તો ચોખ્ખા નફા પછી તમને શું પૂછ્યું છે? માલિકી ગુણોત્તર. તો માલિકી ગુણોત્તર શું આવે? માલિકી ભંડોળ ભાગ્યા કુલ વાસ્તવિક મિલકત. ઓકે, અથવા તો કુલ મિલકત પણ લખાય, પરંતુ એમ પણ લખે કુલ ભંડોળ પણ લખી શકે. અલગ અલગ નામ છે, બધું ચાલે. ઓકે, બસ તમને ખબર પડવી જોઈએ કે આપણે અહીંયા જે રકમ લેવાની છે એ આપણે સાચી લેવાની છે. ઓકે, અને એક લાસ્ટ તમારી પાસે 7મા પછી નંબર પર શું હતું? રોકાયેલી મૂડી પર વળતર. રોકાયેલ મૂડી પર વળતર શું આવશે? વ્યાજ, કર, પહેલા નફો ભાગ્યા રોકાયેલ મૂડી ગુણ્યા 100. ઓકે, ડન. હવે તમે શું કરશો? તો છોકરાઓ, જો તમારી પાસે ચોખ્ખો નફો તમને દાખલામાં જ આપેલો હતો 1,05,000. વેચાણ તમે 5 લાખ રૂપિયા શોધ્યું. આટલી મહેનત કરી વેચાણ માટે તો આપણે અડધું પેજ ભરી નાખ્યું. ઓકે, 1,05,000 ભાગ્યા 5 લાખ ગુણ્યા 100 એટલે 21% આવે છે. ઓકે, 21%. હવે છોકરાઓ, તમારી પાસે જે ચોખ્ખા નફાનો ગુણોત્તર દાખલામાં આપેલું છે એ કેટલો છે? તમને દાખલાની અંદર કેટલા ટકા આપેલો છે? તો દાખલામાં તમે જો આદર્શ ગુણોત્તર તમને કેટલા ટકા આપેલા છે? લગભગ 22 કે 23 હતું, એવું કંઈ હતું. અચ્છા, 20 છે. જો 20% તમને લખ્યું છે. 20% કરતાં તો આપણું વધારે આવ્યું ને, 21% આવ્યું. ઓકે, 21% આવ્યું. તો બસ આપણે લખી શકીએ અહીંયા. બોલો, તમારી ઈચ્છા પ્રમાણે શું લખવું જોઈએ? ઓકે, પહેલાં તમે વિચારો, હું તો લખાવી જ દઈશ. બોલો, શું આવશે અહીંયા? તમને શું લાગે છે? આપણે જેટલો નફો જોઈતો એટલો કમાઈએ છીએ? 20% જોઈતો હતો, આપણે 21% કમાઈએ છીએ. તો આદર્શ કરતાં 1% વધુ છે, જે અનુકૂળ ગણી શકાય. ઓકે, તો લખીએ કે આદર્શ કરતાં 1% વધુ નફો કમાય છે, જે યોગ્ય પરિસ્થિતિ દર્શાવે છે. ઓકે, તમારી પરિસ્થિતિ યોગ્ય દર્શાવે છે.
બીજું કંઈ તો નફાકારકતાની દ્રષ્ટિએ કંપનીની પરિસ્થિતિ સારી કહી શકાય. આ દર જળવાઈ રહે એવા પ્રયત્નો પણ કરવા જોઈએ. ઓકે, તો લખી શકીએ નફાકારકતાની દ્રષ્ટિએ કંપનીની પરિસ્થિતિ સારી છે. આ દર જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ અથવા કરતા રહેવું જોઈએ, કરવા જોઈએ. ઓકે, ચલો ઓકે છે, બહુ થઈ ગયું. માલિકી ગુણોત્તરમાં તમારી પાસે માલિકી ભંડોળ છે, શોધવા પડશે. માલિકી ભંડોળ તમારી પાસે છે નથી, કુલ ભંડોળ બી તમારી પાસે નથી, શોધવા પડશે. ચાલો દાખલામાં, તો આગળ વધો. દાખલામાં આગળ વધીએ તો એક સેકન્ડ. હા, અહીંયા આવી જઈએ. તમારી પાસે માલિકી ભંડોળ તમે કોને કહો? માલિકી ભંડોળ એટલે એમાં કોણ કોણ આવે? ઇક્વિટી શેર આવે. ઓકે, પ્રેફરન્સ શેર તો છે જ નહીં દાખલામાં. ઇક્વિટી શેર લઈ લો. ઇક્વિટી શેર છે 1.50. રાખી મૂકેલ કમાણી છે એ પણ આવે 1.85. આ સિવાય તમારી પાસે અવાસ્તવિક મિલકત છે તો આ 10,000 છે. જો એટલે સમજો માલિકી ભંડોળ શોધવું છે તો પહેલાં તો ઇક્વિટી મૂડી કેટલી આવશે? 1.50. પછી તમારી પાસે રાખી મૂકેલ કમાણી, કેટલી છે? 1.85. એમાંથી છોકરાઓ તમારી પાસે અવાસ્તવિક મિલકત કેટલી છે? 10,000. આ અવાસ્તવિક મિલકત બાદ થાય એટલે કેટલા આવે? 3,25,000. આ તમારી માલિકી ભંડોળ થઈ ગઈ. હવે તમારે કુલ વાસ્તવિક મિલકત લેવાની છે. કુલ વાસ્તવિક મિલકત. તો કુલ વાસ્તવિક મિલકતમાં કોણ આવે? ચાલુ મિલકત આવે ને, ચાલુ મિલકત આવશે. ચાલુ દેવા છે, તો ચાલુ મિલકત આવશે, કાયમી મિલકત આવશે. તો ચાલુ મિલકત કેટલી? ચાલુ મિલકત છે 2,16,250. બરાબર. અને પછી કાયમી મિલકત કેટલી છે? 2,33,750. આ તમારી કાયમી મિલકત થઈ ગઈ. આ બંને વાસ્તવિક મિલકત જ છે. 2,16,250 અને 2,33,750 કેટલા આવશે? 4.5 લાખ. 4,50,000 થઈ ગયો. આ તમારો કુલ વાસ્તવિક મિલકત થઈ ગઈ. 3.25 તમારી માલિકી ભંડોળ થઈ ગઈ. બસ તમારે કેટલો જોઈએ છે? અહીંયા ગુણોત્તર 70% જોઈએ છે. હવે જોઈએ આપણે કેટલો આવે છે. આદર્શ પરિસ્થિતિ પ્રમાણે આવે છે કે નથી આવતો. નહીં આવશે તો પણ કંઈ વાંધો નહીં, આપણે કોમેન્ટ એવી રીતે લખી લેશું. ઓકે, બોલો કેટલા આવે છે? તો 4,50,000 અને ઉપર 3,25,000 ગુણ્યા 100. 3.25 450 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 72.22%. ઓકે, શું લખશું? તો કંપનીની મિલકત શું છે? તો જો 100%ની સામે તમારી પાસે 70% હોવું જોઈએ એવું તમારો આદર્શ ગુણોત્તર કહે છે. તો આપણે શું લખી શકીએ કે કંપનીની કુલ મિલકતના પ્રમાણમાં માલિકી ભંડોળ લગભગ 72% જેવો છે, 72.22%, જે આદર્શ કરતાં વધારે છે. ને માલિકી ભંડોળમાં વધુ મિલકતો ખરીદવામાં આવે છે, મતલબ માલિકી ભંડોળમાંથી વધારે મિલકત ખરીદવામાં આવે છે, જે કંપનીની સદ્ધરતાની પ્રવાહિતા ગણી શકાય છે. ઓકે, કંપનીની સદ્ધરતાની પ્રવાહિતા ગણી શકાય છે. શું લખી શકાય? જો હું લખીને આપું છું. કંપનીનો માલિકી ગુણોત્તર, ઓકે, કંપનીનો જે માલિકી ગુણોત્તર છે, ઓકે, એ આદર્શ કરતાં વધુ છે. ઓકે, કંપનીની માલિકી ગુણોત્તર, સેકન્ડ, માલિકી ગુણોત્તર આદર્શ કરતાં વધુ છે, જે કંપનીની જે મિલકતો છે એ માલિકી ભંડોળમાંથી વધારે ખરીદવામાં આવે છે એવું કહી શકાય. જેથી કહી શકાય, એક સેકન્ડ,
આપણે બીજું કંઈ લખીએ આ સેન્ટેન્સ કરતાં. શું લખીએ કે કંપનીનો માલિકી ગુણોત્તર આદર્શ કરતાં વધુ છે, જે આદર્શ પ્રમાણ વધારે હોવાના કારણે આપણે લખીએ તો માલિકી ભંડોળમાંથી વધુ મિલકતો ખરીદવામાં આવે છે તેમ કહી શકાય. જે માલિકી ભંડોળમાંથી વધુ મિલકતો ખરીદવામાં આવે છે તેમ કહી શકાય. ઓકે, થઈ ગયું. હવે તમે એમ લખી શકો કે આ જે પરિસ્થિતિ છે તે શું દર્શાવે કે કંપનીની સદ્ધરતાની પ્રવાહિતા ગણી શકાય. કંપનીની સદ્ધરતા પ્રવાહિતાવાળી ગણી શકાય. ઓકે, અહીંયા લખી શકાય કંપનીની સદ્ધરતા પ્રવાહિતાવાળી ગણી શકાય. ઓકે, ડન. અને ત્યાર પછી તમારી પાસે એક લાસ્ટ ટોપિક છે જેમાં રોકાયેલી મૂડી પર વળતરનો દર છે. એમાં તમારી પાસે વ્યાજ અને કરવેરા પહેલાંનો જે નફો છે એ તમારી પાસે દાખલામાં હતો 1,80,000 જે આપણે શોધ્યો છે. રોકાયેલી મૂડી શોધવા માટે તમારે કંઈ જ નથી કરવાનું. તમારી પાસે જે માલિકી ભંડોળ આવ્યો ને એ માલિકી ભંડોળમાં તમારે છે ને ડિબેન્ચર એડ કરી લેવાના. અહીંયા છે ને તમારે ખાલી ડિબેન્ચર એડ કરી લેવાના. શું એડ કરવાનું છે અહીંયા? પ્લસ ડિબેન્ચર. ડિબેન્ચર તમારી પાસે હતા એ એડ કરી દો એટલે તમારી રોકાયેલી મૂડી થઈ જશે 62,500. ઓકે, તમારી જે માલિકી ભંડોળ છે એમાં તમે શું એડ કરી લેશો? આ તમારા માલિકી ભંડોળ થઈ ગયો. માલિકી ભંડોળ 325 છે, એમાં 62,500 ઉમેરશો એટલે 387,500 આ તમારી શું થઈ જશે? 87,500 એટલે રોકાયેલ મૂડી થઈ જશે. એટલે આ રોકાયેલી મૂડી જે છે એ તમારી પાસે અહીંયા જો 35% રોકાયેલી મૂડી પર વળતર જોઈએ છે. હવે જોઈએ 35%થી વધારે આવે છે કે ઓછું આવે છે? કે આપણે વધારે આવે તો સારું કહેવાય, કારણ કે આપણે ધંધામાં જે પૈસા રોકેલા છે એના પર જેટલા ટકા કમાવું છે 35% એટલું બી નહીં કમાઈએ તો પછી ધંધામાં પૈસા શું કામ રોક્યા? ઓકે, ચલો તો 100 સાથે મલ્ટિપલ કરો. 180, 387, 500 100% કેટલા આવે છે? 46.45%. લગભગ આપણે જે જોઈએ છે એના કરતાં બહુ વધારે જ કમાઈએ છીએ. તો આદર્શ કરતાં વધુ છે. ઓકે, શું લખી શકીએ? આદર્શ કરતાં વધુ છે. ઓકે, સમગ્ર ધંધાકીય નફાકારકતા દર્શાવતો ગુણોત્તર છે. આ છે ને આખા ધંધાની નફાકારકતા દર્શાવતો ગુણોત્તર છે. કંપનીની રોકાયેલી મૂડી પર કાર્યક્ષમ રીતે વળતર મેળવી આપે છે. ઓકે, એટલે કંપનીની રોકાયેલ મૂડી પર આદર્શ કરતાં વધુ નફો મેળવી આપે છે. ઓકે, જે આદર્શ પરિસ્થિતિનું શું કરે છે? સૂચન કરે છે. જે આદર્શ પરિસ્થિતિનું સૂચન કરે છે. ઓકે, લખી શકાય. અને કંપની ભવિષ્યમાં વિકાસ પણ કરી શકે છે, કારણ કે કંપની બહુ સારો નફો કમાય છે જે ધંધામાં પૈસા રોકે છે એના કરતાં. સંચાલકો મૂડીનો કાર્યક્ષમ ઉપયોગ કર્યો છે એમ પણ લખી શકાય. ઓકે, સંચાલકો એ કંપનીની મૂડીનો કાર્યક્ષમ ઉપયોગ કર્યો છે એમ કહી શકાય. ઓકે, ચલો તો કમ્પ્લીટ. આ થઈ ગયો તમારો દાખલો ફિનિશ. મળીએ સ્ટુડન્ટ્સ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય એન્ડ ટેક કેર.